પરિવારમાં એક દીકરીના ઘડિયા લગ્ન લેવાય છે. ધીમે 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 ટાઈમ નજીક આવી જાય છે અને દીકરીનો માંડવો રોપાઈ જાય છે. હવે તે દિવસે આખું ઘર સૂઈ જાય છે, પરંતુ જે દીકરીનો બાપ હોય ને એ આખા ઘરમાં આટા મારે છે અને પોતાનો જે દીકરીનો કરિયાવર જે ફળિયામાં રાખેલો હોય ને એ વારે વારે જોઈ અને તપાસ કરે છે. ત્યારે એમની દીકરી એની પાસે આવે છે કે પપ્પા, તમને ઊંઘ નથી આવતી? તમે શું જોવો છો? એ કે ત્યારે એના પપ્પા એમ કહે છે કે બેટા, જ્યારથી કે તારો જન્મ થયો ને આ ઘરમાં ત્યારથી કે મારો તો કે દિવસ જ ચડિયાતો હતો બેટા. કે અને હું વિચારું છું કે કાલે તું જતી રહીશી કે અને તારા કોઈ સાસરિયા વાળા તને મેણા ન મારે ને એટલે હું આ કરિયાવર જોઉં છું. કે તારે કાંઈ ઘટતું તો નથી ને? કે ત્યારે દીકરી એને બહુ સરસ જવાબ આપે છે કે પપ્પા, તમે મને આપ્યું હોય એમાં થોડું કાંઈ ઘટે કે, પરંતુ હજી મને થોડું ઘટતું હોય ને એવું લાગે છે. કે ત્યારે તેના પપ્પા એને કહે છે કે બેસ. કે બાપ દીકરી બે ઝૂલે બેસે છે અને દીકરી એના પપ્પાને એમ કહે છે કે મને તમે બે વસ્તુ આપશો? કે તો કે શું જોઈ છે? બોલ ને બેટા. કે તો કે તમે છે ને કે આ કરિયાવર તો બધોય તમે મને આપ્યો, મારા સાસરાવાળા કાંઈ નહીં કે, પરંતુ તમે મને છે ને કરિયાવરમાં તમારું આ વ્યસન છોડી દો. કે મારે આ કરિયાવરમાં જોઈ છે. ત્યારે તેનો બાપ સાહેબ ગળગળો થઈ ગયો કે બેટા, તે માગી માગીને આ જ માગ્યું. કે મારે વ્યસન છોડી દેવું. કે આજથી વ્યસનનો ત્યાગ કરું છું. કે હું આજથી કોઈ પ્રકારનું વ્યસન નહીં કરું. અને ત્યારે દીકરી એમ કહે છે કે પપ્પા, મારે કાંઈ નથી જોતું, મારે આખી જિંદગી છે ને તમારો સાથ જોઈએ છે. આ દીકરી અને બાપનો સંબંધ હોય છે સાહેબ. જ્યારે દીકરી ઘરમાં જન્મે ને ત્યારે બાપનો એક નવો જન્મારો હોય, ગમે એવો તે ગામમાં હોય, પરંતુ તે પોતાની જાતને સંભાળી લે કે મારે આજ સમાજની જવાબદારી પૂરી કરવાની છે અને આ સરસ દીકરીનું મારે બીજાને દાન દેવાનું છે.